ધારો કે અજંતાની ગુફા મહારાષ્ટ્રમાં છે, તો હું અહીંયા પહેલા નંબરે લખું અજંતાની ગુફા. તો અજંતાની ગુફામાં 29 ગુફાઓ છે. કેટલી ગુફાઓ છે? 29. અને આ 29 ગુફાઓ કયા ધર્મ સાથે જોડાયેલી ખબર? બૌદ્ધ ધર્મ. પરંતુ તમે ઇલોરાની ગુફામાં જાઓ તો ઇલોરાની જે ગુફાઓ છે એ ઇલોરાની ગુફામાં ટોટલ કેટલી ગુફાઓ આવેલી છે? 34. ઇલોરાની ગુફામાં ટોટલ કેટલી ગુફાઓ આવી? 34. પણ આ જે 34 જે ખરા ને એમાં પાછું આવું છે કે 1 થી 12 નંબરની જે ગુફા છે, 1 થી 12 નંબરની ગુફા એ બૌદ્ધ ધર્મ સાથે છે. 13 થી 29 નંબરની જે ગુફા છે એ હિન્દુ ધર્મ સાથે છે, એટલે બ્રાહ્મણ ધર્મ સાથે છે. અને 30 થી 34 નંબરની જે ગુફા છે એ જૈન ધર્મ સાથે છે. તમને પ્રશ્ન શું પૂછ્યો છે ને એને સમજી અને જવાબ આપો. હવે ઇલોરાની ગુફામાં બૌદ્ધ ધર્મની કુલ કેટલી ગુફાઓ છે સમજો. ઇલોરાની ગુફામાં ટોટલ કેટલી? તમને પ્રશ્ન એવો પૂછ્યો હોત કે ઇલોરાની ગુફામાં કુલ કેટલી ગુફા છે? તો 34. પણ અહીંયા તમને ધર્મ મેન્શન કરીને આપ્યો છે કે બૌદ્ધ ધર્મની કેટલી ગુફાઓ છે. તો જો આ રહ્યું બૌદ્ધ ધર્મ. 1 નંબર થી 12 નંબર, 1 થી 12 નંબરની ગુફાઓ એ બૌદ્ધ ધર્મની છે, એટલે રાઈટ આન્સર ડી આવે.